चैनल ऑफ वडोदरा। જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, ચિત્રોડ ગાદીના મહંત શ્રી આત્મહંસ બાપુ, અમદાવાદ શહેરમાં એસીબીમાં ફરજ બજાવતા કિશનભાઈ મકવાણા તેમજ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત પધારેલા આગેવાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ જ્યોતિબા ફૂલે સેવા ટ્રસ્ટના પ્રમુખ અને સમગ્ર ટીમનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે। શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તે વિશે ઘણા મહાનુભાવોએ પોતપોતાના અનુભવ સમાજના લોકોને સમજાવ્યા હતા। આવતું ભવિષ્ય બાળકનું કેવી રીતે સ્વીકારવું તેને થઈ પ્રેરણાદાયી અનુભવો સમાજને સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની હાજરીમાં આવેલા મહેમાનોએ શિક્ષણ માટે ફાળાની પુષ્પવર્ષા કરવામાં આવી હતી। સમગ્ર કાંકરેજ તાલુકાના લોકોમાં આ કાર્ય જોઈને હર્ષ આનંદની લાગણી પ્રસરી ગઈ હતી। ભવિષ્યમાં ક્યારેય પણ આ સંસ્થાની જરૂર પડે તો હંમેશા સમાજ તેમની સાથે રહેશે તેવું રોહિત સમાજના લોકો દ્વારા જાણવા મળ્યું હતું। चित्रोड 1008 महंत श्री आत्महंस बापू अपना कांकरेजना लोकप्रिय धारासभ्य श्री अमृतजी ठाकोर साथे मंच पर विराजमान समाजना सौ सन्मान्य આગેવાનશ્રીઓ, વિવિધ સમાજમાંથી પધારેલા સૌ આમંત્રિત મહેમાનશ્રીઓ, સન્માનીય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ટ્રસ્ટના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને અમે સમગ્ર ટીમ અને વિશાળ સંખ્યામાં વધારેલા સૌ ભાઈઓ, બહેનો, માતાઓ, વાલા બાળકો તેમજ પત્રકાર મિત્રો, સૌપ્રથમ આયોજક મિત્રો દ્વારા સમાજના દીકરા દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તક મળે, સરકારી નોકરીઓમાં, વેપારિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે